નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં 3 માસની બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। જે ઘટના પ્રકાશમાં આવી છે, રાજકોટથી ભુવા દ્વારા ડામ આપવામાં આવ્યો હતો। તે દરમિયાન 3 માસની બાળકીનું મોત નીપજ્યું હતું। બાળકીને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવી હતી। તો ભુવા દ્વારા બાળકીને ડામ આપવામાં આવ્યો હતો। બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું। રાજકોટની ઘટના પ્રકાશમાં આવી છે। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાશે। તો રાજકોટમાં ભુવાએ 3 માસની બાળકીને ડામ આપ્યા હતા। તે દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું। રાજકોટનો સમગ્ર બનાવ સામે આવ્યો છે। 3 માસની બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ભુવા દ્વારા ડામ આપવામાં આવ્યા હતા। બાળકીને સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। આ સમગ્ર બનાવને પગલે પોલીસ વધુ તપાસ હાથ ધરશે। બાળકીનું સારવાર દરમિયાન જ મોત થયું હતું, તો પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાશે। આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે ધ્રુવ, રાજકોટમાં 3 માસની બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસથી કહી શકાય કે 3 માસની જે બાળકીનું જે ડામ દેવામાં આવ્યો હતો, ખાસ તો તેનું જે મોત નીપજ્યું છે, જોરાવરનગરની આ 3 માસની બાળકીનું મોત નીપજ્યું છે। ખાસ તો રવિવાર સાંજે સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું છે। જનાના હોસ્પિટલ દ્વારા ક્યાંક તેની જે કહી શકાય કે ટ્રીટમેન્ટ થઈ રહી હતી, એ ડિવિઝન પોલીસને પણ ક્યાંક જાણ કરવામાં આવી છે। ભુવા દ્વારા આજે ડામ દેવાની જે ઘટના છે તે સામે આવી હતી અને ત્યારબાદ બાળકીને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવી હતી। જોરાવરનગર પોલીસ દ્વારા વધુ ક્યાંક હાથ તપાસ ધરવામાં આવી હતી અને આ જે બાળકી છે તે ક્યાંક ડામની શિકાર બની હતી, એટલે કે ભુવાએ ક્યાંક સારવાર માટે ડામ દેવાની એક ક્યાંક એના માતા પિતાને વાત કરી હતી અને આ બાળકીને ડામ દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ સમગ્ર પ્રકરણ જ્યારે સામે આવ્યું હતું ત્યારબાદ બાળકીને સિવિલ હોસ્પિટલમાં ક્યાંક ખસેડવામાં આવી હતી અને ત્યાંથી જનાના હોસ્પિટલમાં તેને રેફર કરવામાં આવી હતી, પણ હાલ સારવાર દરમિયાન આ બાળકીનું મોત નીપજ્યું છે। હજુ પણ ક્યાંક પોલીસ આને લઈને તપાસ ક્યાંક ચાલુ રાખી છે। આના સિવાય કેટલા માસૂમોની જે જાન ગઈ છે આ ડામના કારણે, તેની પણ ક્યાંક તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર। તો રાજકોટમાં ડામ આપવાને કારણે 3 માસની બાળકીનું મોત નીપજ્યું હતું। ભાવનગરમાં યુવાને ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે। ભાવનગરથી આપઘાતનો બનાવ સામે આવી રહ્યો છે। એક યુવાને ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું। ભાવનગરમાં સમગ્ર બનાવ બનવા પામ્યો છે। કંઠારા ગામની ઘટના છે। યુવાને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું, ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું। યુવાન સુરત ખાતે રહેતો હતો, તો આજે પરિવાર સાથે ઘરે હતો। તે દરમિયાન સમગ્ર ઘટના બનવા પામી હતી। પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ આ યુવાને જીવન ટૂંકાવ્યું હતું। આ યુવાન સુરત ખાતે રહેતો હતો, હાલ પોતાના ઘરે ભાવનગરમાં હતો। તે દરમિયાન તેને ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વલ્લભીપુર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો। તો કંઠારિયા ગામે યુવાને જીવન ટૂંકાવ્યું હતું। ભાવનગરનો જે સમગ્ર બનાવ છે, યુવાન સુરત ખાતે રહેતો હતો, આજરોજ પરિવાર સાથે ઘરે હતો। તો યુવાને ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું। અમદાવાદમાં નવરંગ સર્કલ પાસે બસમાં આગ લાગી હતી। નવરંગ સર્કલ પાસેનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। આગની ઘટના હતી। અમદાવાદના નવરંગ સર્કલ પાસે બસમાં આગ લાગી હતી। પાર્ક કરેલી બસમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી। તો નવરંગ સર્કલ પાસે ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો હતો। એક બસ પાર્ક કરેલી હતી અને જેમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી। તો બસમાં મુસાફરો ન હોવાથી જાનહાનિ ટળી છે। નવરંગ સર્કલ પાસેના દ્રશ્યો જોઈ શકો છો। એક બસ પાર્ક કરેલી હાલતમાંથી અચાનક જ આગ ફાટી નીકળી હતી। સદનસીબે આ ઘટનામાં બસમાં કોઈ જ મુસાફરો સવાર ન હતા અને જેના લીધે મોટી જાનહાનિ ટળી છે। તો અમદાવાદમાં નવરંગ સર્કલ પાસે પાર્ક કરેલી બસમાં અચાનક આગ લાગી હતી। ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો હતો।
સમગ્ર ઘટનાને પગલે બસમાં મુસાફર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. અમદાવાદના જેતલપુર પાસે આગનો બનાવ બન્યો હતો. જેતલપુર પાસેની ઘટના છે. આગ લાગી હતી. અમદાવાદના સમાચાર છે. અમદાવાદમાં જેતલપુર શાંતિપુરા પાસે આગનો બનાવ બન્યો હતો. તો નિશાંત ટ્રેડિંગના ગોડાઉનમાં અચાનક જ આગ લાગી હતી. ફાયરની 11 ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. 10,000 સ્ક્વેર ફૂટના ગોડાઉનમાં અચાનક જ આગ લાગી હતી. ફાયર વિભાગની 11 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. તો નડિયાદની ધંધુકાની પણ ફાયર ફાઈટર કામે લાગી ગઈ હતી. અમદાવાદમાં ફાયર વિભાગે આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. તો નિશાંત ટ્રેડિંગના ગોડાઉનમાં અચાનક જ આગ લાગી હતી. ફાયર ફાઈટરની 11 ગાડીઓએ આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો. નડિયાદની ધંધુકાની ફાયરની ટીમો પણ કામે લાગી ગઈ હતી. અમદાવાદની ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. 10,000 સ્ક્વેર ફૂટના ગોડાઉનમાં અચાનક જ આગ લાગી હતી. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું અને જેમાં તેમણે જણાવ્યું કે લોકોના આશીર્વાદથી વર્ષો સુધી સત્તા મળી છે. સત્તા પરથી દૂર થયા તો વિપક્ષની સારી ભૂમિકા ભજવી છે. અંગ્રેજોએ જેટલું ઝેર રેડાતું હતું એટલું રેડ્યું, દેશને લૂંટાય એટલું લૂંટ્યું. આવી ખરાબ સ્થિતિમાં કોંગ્રેસની સત્તા મળી અને ત્યારે કોઈને પણ દોષ દીધા વગર દેશને આગળ વધાર્યો અને વિકાસ કર્યો હતો. ભાજપે રાહુલ ગાંધી, પાકિસ્તાન જેવા મુદ્દાથી ડરાવીને લોકોના મત માંગ્યા છે. તો કોંગ્રેસના બૂથ લેવલે કોઈ કચાશ રહી ગઈ છે જે આગામી સમયમાં ન રહે તે માટે કાર્યકર્તાઓ સાથે સંવાદ યોજાયો હતો. કૃષ્ણકુમાર સિંહજી સાથે જ અનેક વાતોનો ઉલ્લેખ પણ કર્યો હતો. બ્યાસીમાં ડેમ તૂટ્યો, ઝૂંપડું હતું એને પાકું ઘર, બકરી તણાણી હોય તો બકરીને, ભેંસ તણાણી તો ભેંસ, બળદ ગયો તો બળદ ને ગાય ગઈ તો ગાય, પૂરતી રકમ સાથે એને પુનઃવસન કર્યું. જે જમીનોનું ધોવાણ થયું હતું એ નવસાધ્ય કરવા માટે કરોડો રૂપિયા આપ્યા. બિયારણ ગયું છે બિયારણ. એટલા વાવાઝોડાઓ આવ્યા, નુકસાન ખેડૂતોને થયું, ક્યારેય સહાય નહીં. બીજી તરફ મોટા ઉદ્યોગપતિઓને 16 લાખ કરોડ દેવું માફ કર્યું છે. જનતા જનાર્દનના દરબારમાં આ પ્રશ્નો છે. ઉનાળો આવતાની સાથે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પણ પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાય છે અને તે જ મુદ્દે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓએ કહ્યું છે કે ગુજરાત સરકાર દાવાઓ કરે છે કે સૌની યોજનાથી ઘરે ઘરે પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે, પરંતુ તે માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યું છે. કારણ કે આજે પણ ગામડાઓમાં ટેન્કર અને અન્ય વિકલ્પો દ્વારા પાણી આપવામાં આવે છે. નગરપાલિકા વિસ્તારોમાં 8-8 દિવસે પાણી આવે છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પણ દર વર્ષે ઉનાળો આવે અને પાણીનો પોકાર ઉઠે તેવી વાસ્તવિકતા છે. ધોરાજી શહેરની અંદર લોકોને પીવા માટેનું પાણી 7 કે 8 દિવસે આપવામાં આવે છે. એને કારણે લોકોની અંદર રોષ છે. દરરોજ ધોરાજીની અંદર મહિલાઓ પાણી માટે આંદોલન ચલાવી રહી છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખી 7 કે 8 દિવસે પાણી આપવામાં આવે છે અને બદલે 3 દિવસે પાણી આપવાની માગણી કરી છે. એ ભારતીય જનતા પાર્ટી સામે અને ધારાસભ્ય સામે જે લોકોનો આક્રોશ છે, આક્રોશને ઠંડો પાડવા માટેનો પ્રયત્ન છે. અમદાવાદના દરિયાપુર મદ્રેસામાં સર્વેનો મામલો સામે આવ્યો હતો અને ત્યારે સર્વે દરમિયાન શિક્ષક પર હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને આ મામલે પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે આ સમગ્ર કેસમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે હાલ 5 આરોપી ફરાર થઈ ગયા છે. મદ્રેસામાં સર્વે દરમિયાન જે પ્રમાણે જે સ્થાનિક યુવકો દ્વારા જે
શિક્ષક છે શિક્ષકને મારવામાં આવ્યો હતો। ત્યારબાદ અત્યારે હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને સ્થાનિક પોલીસ છે સ્થાનિક પોલીસ દ્વારા જે સર્વે છે તે સર્ચ ઓપરેશન છે તે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે। સીધા દ્રશ્યો છે જે પ્રમાણે જોઈ શકાય કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે અત્યારે હાલ મદરસામાં સર્વે કરવા પહોંચી છે। સાથે જ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની જે શાંતિ છે ડહોળાય નહીં તેને લઈને પણ પ્રયાસો છે તે પ્રયાસો કરવામાં આવે। સાથે જ જે પ્રમાણે જે બનાવ બન્યો હતો તેને લઈને દરિયાપુર પોલીસ દ્વારા જે 2 આરોપીઓ છે તે 2 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। હાલ તો દરિયાપુર વિસ્તારમાં શાંતિમય માહોલ છે, પરંતુ જે પ્રમાણે હાલમાં બીજા પણ જે 5 આરોપીઓ છે તે 5 આરોપીને પણ ઝડપી પાડવા માટે પોલીસે ગતિમાન કર્યા છે। કેમેરામેન રાહુલ સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। ભાવનગરમાં દીપક ચોકની દુકાનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। એમજે ઇન્ફોટેકમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે, ત્યારે આગ લાગતા જ દુકાનની સામગ્રી બળીને ખાખ થઈ હતી। ફાયર વિભાગને જાણ થતાં જ ફાયરની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી પહોંચી હતી, ત્યારે ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। જૂનાગઢના માંગરોળમાં, ગોરેજ અને રુદલપુરમાં છેલ્લા કેટલાક દિવસથી દીપડાના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ગોરેજપુરમાં દીપડો દેખાતા ખેડૂતોએ માંગરોળ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી। ફોરેસ્ટ વિભાગ દ્વારા બાજરીના ખેતરમાં દીપડાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ભારે જહેમત બાદ દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ગુજરાત સીજીએસટીના ચીફ કમિશનર ચંદ્રકાંત વળવી સામે આક્ષેપ કરવામાં આવ્યો છે કે મહારાષ્ટ્રના મહાબળેશ્વરમાં આખું ગામ ખરીદી લીધું હોવાના આક્ષેપ છે, ત્યારે 620 એકર જમીન હડપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આ મામલે સ્થાનિક તંત્રની પણ સંડોવણી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ગુજરાતના એક નેતાના સહયોગી હોવાનો પણ આક્ષેપ છે। સામાજિક કાર્યકર સુશાંત મોરે દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે અને આ મામલે કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે, તો પ્રાંત અધિકારીને તપાસ માટે આદેશ અપાયા છે। રાજકોટના જેતપુરમાં યુવાને ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યાનો મામલો સામે આવ્યો હતો। જયેશ શોરિયા નામના યુવાને ગળે ફાંસો ખાઈને આપઘાત કરતા પરિવારમાં માતમ છવાયો છે। આપઘાત કરવાનું કારણ હજુ જાણી શકાયું નથી। યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે। જામનગરમાં જામજોધપુરના વીરપુર ગામે સામાન્ય બાબતે જૂથ અથડામણ થઈ હતી। વીરપુર ગામે એક પ્રસંગ દરમિયાન બોલાચાલી થતા મામલો મારામારી પર ઉતરી આવ્યો હતો। આ મારામારીમાં એકનું મોત થયું હતું, 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। તેઓને સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલ ખસેડાયા હતા। જામનગર સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે। ગરમીમાં સૌથી વધુ મજૂરોને અને ખેડૂતોને મુશ્કેલી થઈ રહી છે, ત્યારે જામનગરની ઐતિહાસિક અને વર્ષો જૂની ગણતરી ગેઇન માર્કેટમાં હજારો મજૂરો અનાજના સપ્લાય કરવા ઉપરાંત ગાડીઓમાં ભરવા સહિતનું કામ કરે છે, જેમની હાલત હાલ કફોડી બની છે। છેલ્લા 25 વર્ષથી તડકામાં કાળી મજૂરી કરતા મજૂરોને વેદના વર્ણવતા કહ્યું કે 40 ડિગ્રી નજીક તાપમાન જઈ રહ્યું હોવાથી કામ કરવું મુશ્કેલ બની રહ્યું છે। તડકામાં પાણી પણ મર્યાદામાં પીવું પડે છે, ઉપરાંત જો વધુ પાણી પીએ તો કામ થઈ શકતું નથી। આ ઉપરાંત દિવસ દરમિયાન મોઢે ભીના કપડાં લગાવવા પડે તો અમુક સમયે ભીના કપડાં પહેરવા પણ પડે છે। હું 25 વર્ષથી મજૂરી કરું છું અને અત્યારે તાપમાન એટલું 40-42 ડિગ્રી તાપમાન છે ને અમારે જે કામ છે જે 12 ગામની ડિલિવરીઓ છે તો અમારે કામ જે દુકાનનું કરવું જ પડે ને ફરજિયાત કરવું પડે તો અમને રાત ફેરે અમારું મહેનતાણું મળે। જે ઉપરાંત અમારે આવી તડકામાં ગરમીમાં થોડી વાર અમારે આરામ કરી લેવો પડે, ભીના કપડાં છે એ મોઢા ઉપર ફેરવવા પડે, તે ઉપરાંત અમે ગમે છાંયડામાં બેઠી જવું પડે, માથા ઉપર ભીના કપડાં રાખવા પડે।
પાણી અમે જેટલું પીએ એટલું જે પી નથી શકતા ને જાજુ પાણી પીએ તો અમારથી કામ ના થાય શકે. ઉનાળાની સિઝન દરમિયાન જે આપણો આ વર્ષે જે તાપમાન પણ ખૂબ વધી રહ્યું છે, જેમ કે જો વાત કરવામાં આવે તો જે જામનગર શહેરની અંદર હાલ જે ગ્રીન માર્કેટ વિસ્તાર છે, જેમાં મજૂરો આપણી સાથે જે મજૂરો સાથે વાત કરીએ કે જે હાલ જે પ્રકારે ગરમીનો માહોલ છે, તો કેવા પ્રકારની હાલ ગરમી પડી રહી છે, ને ખાસ કરીને આજે તાપમાન બચવા માટે શું કહેશે? તાપમાનથી બચવા માટે ગમે અમારે છાયાનો સહારો લેવો પડે ને અમારે જે કામ છે એ બધું કરવું જ પડે ને. કેટલા વર્ષથી તમે જે ગ્રીન માર્કેટની અંદર હવે 25 વર્ષથી મજૂરી કરી. મજૂરી દરમિયાન જે તમે સવારથી અને સાંજ સુધીમાં કઈ રીતે તાપમાનથી બચો છો ને જે પ્રકારે બચવા માટે શું પ્રયાસો કરો? તાપમાનમાં બચવા માટે અમે ગમે ત્યારે અમારે છાંયડો ગોતવો પડે, થોડી વારે ભેટી જવું પડે, અથવા બધા વેપારીને પાછા ફોન આવતા એટલે પાછા અમારે કામ કરવું પડે કે અહીંયા માલ નાખવા જવાનું, વાહ નાખવા જવાનું હતું. જે ચોક્કસ જે પ્રમાણે વાત કરી કે અલગ અલગ જે મજૂરો જે છાંયડાનો સહારો લેતા હોય છે ને, ખાસ કરીને ગરમી દરમિયાન જે પ્રકારે જે શહેરની અંદર અલગ અલગ જે સ્થળો છે ત્યાં પણ પાણીની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. સાગર સંઘાણી, મંતવ્યની જામનગર. ભાવનગર મનપા દ્વારા ચિત્રા શાક માર્કેટમાં નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા છે, જેને લઈને ભાવનગરના ચિત્રા શાક માર્કેટમાં ઘર્ષણ સર્જાયું હતું. ફેરિયાઓ અને મનપાના કર્મચારી વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. દબાણ દૂર કરવા ગઈ હતી ત્યારે સમગ્ર ઘટના બનવા પામી હતી. ફેરિયાઓ અને કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ઘર્ષણ થતાં જ પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. ભાવનગરમાં શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યાની ઘટના સામે આવી છે. રબર ફેક્ટરીમાં રહસ્યમય રીતે મૃતદેહ મળ્યો હતો. રિજેક્શન ડિપાર્ટમેન્ટમાંથી યુવાનની મૃતદેહ મળ્યો હતો. તો હરપાલસિંહ ગોહિલ નામના યુવાનનો મૃતદેહ મળતા લોકોમાં ચકચાર મચી જવા પામી હતી અને ત્યારે મૃતદેહ મળતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ ઘટનાને લઈને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ભાવનગરના જલાલપુર ગામે કેરી નદીમાં કિશોર ડૂબી જતા મોત થયું હતું. મિત્રો સાથે કિશોર નદીએ નાહવા માટે ગયો હતો. કિશોરનો નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો અને જેના કારણે તેનું મોત થયું હતું. સ્થાનિક લોકોને બાળકની શોધખોળ કરતા મૃતદેહ ચેકડેમમાંથી મળી આવ્યો હતો, જે મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગરના ગારિયાધારમાં 3 દિવસ પહેલા 2 લોકોની હત્યા કરાઈ હતી. ત્યારે આ મામલે પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા છે. આ ઘટનામાં ચુણાભાઈ તડવી અને દીપક તડવી નામના 2 સગા ભાઈની હત્યા કરવામાં આવી હતી. 2 સગા ભાણિયાની અનૈતિક સંબંધને લઈને તેમના જ મામાએ કરપીણ હત્યા કરી હતી. દિલીપ બામણિયા નામના શકુની મામાએ બોથડ પદાર્થ વડે હત્યાને અંજામ આપ્યો હતો. ત્યારે પોલીસ તપાસમાં હત્યાનો ભેદ ખોલતા જ દીપક તડવીના મૃતદેહને ફાચરિયા ગામની સીમમાંથી ખોદકામ કરીને બહાર કાઢવામાં આવ્યો હતો. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે તેને ભાવનગર ખાતે લઈ જવામાં આવ્યો હતો. તેની પત્ની ચંપાબેનના આડા સંબંધો જીણાભાઈ બામણીયા સાથે હતા. તેની દાજ રાખી અને સૌપ્રથમ દિલીપભાઈએ જીણાભાઈ બામણીયા છે તેમને લાકડા અને પાઇપો મારી માથાના ભાગે ઈજા પહોંચાડી તેમનું મૃત્યુ નિપજાવેલ હતું. ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા. ગત રોજ આરોપીની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારબાદ તેની કબૂલાતના આધારે જાણવા મળ્યું કે અન્ય આરોપી દીપકભાઈ કે જે અગાઉ મરણ જનાર જીણાભાઈ છે અને સગાભાઈ હતા, તો તેમનું પણ મૃત્યુ આને નિપજાવેલ હતું. ત્યારબાદ એ મૃત્યુ નિપજાવી અને આની ડેડ બોડી છે એને ખભા પર નાખી અને વાડીથી 200 મીટર દૂર આવેલા અવાવરૂ જગ્યાની અંદર એક ખાડાની અંદર એની ડેડ બોડી છે એને દાટી કાઢેલી હતી. પોલીસે આ સમગ્ર બાબતની ગંભીરતાને ધ્યાને લઈ સરકારી પંચો રૂબરૂ જે ગઈકાલે આ ડેડ બોડી છે એ રિકવર કરી હતી અને ત્યારબાદ આ ડેડ બોડી છે એને ફોરેન્સિક પેનલ પીએમ અર્થે મોકલી આપેલી હતી ભાવનગર ખાતે. જૂનાગઢના માંગરોળમાં સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આરોપીએ સગીરાના ઘરે પહોંચીને દુષ્કર્મ આચરી સગીરા તેમજ તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર મામલે આરોપી આફતાબ ભાદરકા તેમજ તેના 2 મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદમાં સગીરાના ફોટા તેમજ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. જ્યારે આફતાબના 2 મિત્રો પણ સગીરાને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને બીભત્સ માંગણી કરતા હતા.
ત્યારે પોલીસે આફતાબ ભાદરકા, ઇમરાન ભાટા તેમજ હસન કાલાવત વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી મુખ્ય આરોપી આફતાબ ભાદરકાની અટકાયત કરી છે. એક સગીર વયની દીકરીને તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી અને તેનો વિડીયો વાયરલ કરવા બાબતેની વારંવાર ધમકી આપી તેમની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવામાં આવેલ છે. તેમજ બે અન્ય ઈસમો દ્વારા સગીર વયની બાળા છે તેમને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને તેમની સાથે બળજબરીપૂર્વક બદકામ કરવા માટે માગણી કરવામાં આવેલ છે. આ ગુનાના જે આરોપીઓ છે તેને પકડી પાડવા માટે જુદી જુદી ટીમોની રચના કરી અને તાત્કાલિક અસરથી આરોપી પકડવા માટે તજવીજ હાથ ધરેલ છે. હાલ આ બનાવનો મુખ્ય આરોપી આફતાબ દાઉદ ભાદરકા છે તેમને હસ્તગત કરી લેવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ છે માંગરોળ સીપીઆઈ શ્રી SI મંદરાને આપવામાં આવેલ છે. જૂનાગઢના માંગરોળ શહેરમાં ગાયત્રીનગર સોસાયટીના રહીશો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. સોસાયટીના રહીશોને રોડ રસ્તાઓ, પાણી સહિતની સુવિધાઓ પણ નથી મળતી. ત્યારે સોસાયટીના રહીશોએ જણાવ્યું છે કે દર ચોમાસામાં પૂરના પાણી સોસાયટીના ઘરોમાં ઘૂસી જાય છે, પરંતુ નગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરી કરતી નથી. જ્યારે સોસાયટીમાં માત્ર સ્ટ્રીટ લાઇટ સેવા આપી છે અને આ સિવાય કોઈ પણ સુવિધાઓ મળી નથી. લાઇટ, રસ્તા વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ તંત્રને ધ્યાને આવતું નથી. તંત્રને કહીએ તો બસ થઈ જશે, કેટલીક રજૂઆત કરવી છે, થાકી ગયા છે. અંતે આ મીડિયાના સહાય લઈ અને સરકારને ધ્યાને દોરવા માટે કે આ રસ્તા બને, કારણ કે બાળકોને ભણવા જવું હોય તો ગોઠણ પાણીમાં જવું પડે છે અત્યારે, બરાબર. લાઇટ આવતી નથી, 10-12 દિવસે અંતરે પાણી આવે છે અત્યારે, બરાબર. તો તંત્રને લેખિત મૌખિક વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ધ્યાન દેતું. આનું કારણ શું? બીજી સોસાયટીમાં તમે જાઓ, બરાબર, તો અહીંયા અત્યારે કમ્પ્લીટ રોડ રસ્તા છે. તો આ 2-4 સોસાયટીમાં પ્રોબ્લેમ શું છે? ક્યાં અટકે છે? કેની મિલીભગત છે અને શા માટે કરવામાં આવે છે આવું? કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી. એક સ્ટ્રીટ લાઇટ સિવાય કચરો કે કોઈ વાળવા આવતું નથી, કોઈ કચરો ઉપાડવા માટે નથી આવતું. ચોમાસામાં પણ દર વર્ષે, બરાબર, ગયા વર્ષે 4 દિવસ સુધી અમારે અહીંથી સ્કૂલે જવું હોય તો ગાડી પણ નીકળી શકે એમ નહોતી, એટલી હાલત હતી ખરાબ. કારણ કે પાણીનો કોઈ નિકાલ ન હોવાથી ક્યાંય પાણી જઈ શકતું ને રોડની ઉપર ટપીને જાય એટલે વધારે પડતી તકલીફ રહેશે પાણી. સુરતમાં પાર્કિંગમાંથી મોપેડ ચોરી કરતા શખ્સને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો. શહેરના જુદા જુદા વિસ્તારોમાં મોપેડોની ઉઠાંતરી કરનાર વાહન ચોરને એસઓજી પોલીસે અડાજણ ખાતે આવેલા વિદ્યાકુંજ સ્કૂલ પાસેથી ઝડપી પાડ્યો છે. સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી છે. તો બાતમીના આધારે આરોપીને પકડી પાડ્યો હતો. આ પકડાયેલા આરોપી પાસેથી 2 એક્ટિવા જપ્ત કરવામાં આવી હતી. આરોપી પાર્કિંગમાંથી ડુપ્લિકેટ ચાવી વડે એક્ટિવા ચાલુ કરી ફરાર થતો હતો. આ મામલે આગળની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી ગુજરાતમાં તો પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ સુરતમાં હજુ ચૂંટણીનો માહોલ જાણ્યો છે. સુરતમાં હિન્દી ભાષી વિસ્તારોમાં ભાજપ દ્વારા બેનર લગાવવામાં આવ્યા છે, જેમાં યુપીમાં વસતા પોતાના સ્વજનોને ફોન કરીને ભાજપ તરફી મતદાન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. આ સાથે જ બેનરમાં લખવામાં આવ્યું છે કે જે વ્યક્તિ યુપીના 20 લોકોને ફોન કરીને ભાજપને જીતાડવાની અપીલ કરશે તેને ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાથે ચા નાસ્તો કરવાની તક મળશે. હવે આ સ્કીમો ચૂંટણીમાં ભાજપને કેટલી ફળે છે તે તો 4 જૂને જ ખબર પડશે. સુરતમાં પિતા પુત્રીના સંબંધને શમશાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તો સુરતમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે, જેમાં એક પિતાએ જ પોતાની પુત્રી સાથે દુષ્કર્મ કર્યું હતું. વાત જાણે એમ છે કે પિતાએ પોતાની પત્નીને ઘરમાંથી ભગાડી અને ત્યારબાદ પુત્રી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જોકે દીકરીએ આ સમગ્ર વાત તેની માતાને કહેતા માતાએ પતિ સત્યપ્રકાશ વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નરાધમ સત્યપ્રકાશ વિરુદ્ધ પોસ્કો અને દુષ્કર્મનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
સુરતમાં ડિંડોલી પોલીસને મોટી સફળતા મળી છે, જેમાં તેઓ એક દુકાનની આડમાં જુગારધામને ઝડપી પાડ્યો છે. જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને તે અંતર્ગત રાધા એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં જુગારધામ ઝડપાયો હતો. ડિંડોલી પોલીસે જુગાર રમતા 14 ઇસમોની અટકાયત કરી હતી. સાથે જ કુલ રોકડા રૂપિયા તથા 16 મોબાઈલ ફોન, 3 મોટરસાયકલ મળીને 5.73 લાખની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે જુગારધામની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો છે. મળતી માહિતી મુજબ ખટોદરા પોલીસે ગાંજા સાથે એક ઇસમને ભટ્ટાના ગોકુળનગર ખાતેથી ઝડપી પાડ્યો છે. શ્રીકાંત ચંદ્રવંશી નામના શખ્સને પોલીસે રંગે હાથ પકડી પાડ્યો હતો. આરોપી ગાંજો ક્યાંથી લાવ્યો, કોણે આપ્યો, તેનું વેચાણ કઈ રીતે કરતો હતો તે બાબતે વધુ તપાસ શરૂ કરાશે. પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.